હિન્દુ સંગઠનોના ઔરંગઝેબની કબરને લઈને વિરોધ પ્રદર્શન દરમિયાન નાગપુરમાં હિંસા ભડકી હતી। મહારાષ્ટ્રના નાગપુરના મહલમાં સોમવારે રાત્રે બે જૂથો વચ્ચેના વિવાદ બાદ હિંસા ફાટી નીકળી હતી। મહલ વિસ્તાર પછી મોડી રાત્રે હંસપુરીમાં પણ હિંસા થઈ હતી। અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી અને વાહનોને આંખ ચાંપી દીધી હતી। આ દરમિયાન ભારે પથ્થરમારો થયો। હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો। નાગપુરના મહલમાં સૌપ્રથમ હિન્દુ સંગઠનોના પ્રદર્શન બાદ હિંસા ફાટી નીકળી હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા। રોષે ભરાયેલા ટોળાએ 25થી વધુ બાઇક અને 3 કારને આગ ચાંપી દીધી હતી। અત્યાર સુધીમાં 47 જેટલા તોફાનીઓની અટકાયત કરવામાં આવી છે, જ્યારે 25થી 30 પોલીસ કર્મીઓ હિંસામાં ઘાયલ થયા। હિંસા સંભાજીનગરમાં ઔરંગઝેબના મકબરા પરના વિવાદ વચ્ચે થઈ। બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે આ સમાધિને તોડી પાડવાની માંગ કરી। સોમવારે સવારે નાગપુરમાં પણ બંને જૂથોએ પ્રદર્શન કર્યું, જેના થોડા કલાકો પછી હિંસા ફાટી નીકળી હતી। નાગપુર હિંસા બાદ 10 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે।